હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આના જે આગલા વિડીયોમાં જે ભાગાકાર શીખ્યા હતા એકદમ સાદા અને સિમ્પલ એક અંકના હતા. તો જો આ બે દાખલા મેં તમને આપ્યા હતા સોલ્વ કરવા. તો હવે આનું સોલ્યુશન કરીએ. તો આપણે બેનો કર્યો ક્યાં સુધી બોલવાનો? 8 આવે ત્યાં સુધી. તો 2 ગુણ્યા 4 શું થાય? 8 થાય. 8 માઇનસ 8 જવાબ શું આવે? 0. અહીંયા શું છે? 3 અને અહીંયા 6. તો 6 આવે ત્યાં સુધી બોલવાનું કર્યો. તો 3 ગુણ્યા 2 6 જવાબ 0. બરાબર? પડી સમજ્યા? બસ આટલા ઇઝીમાં ઇઝી રીતથી હોય છે. હવે આગળ આપણે સોલ્વ કરીશું. તો કે અંદર 2 અંક આપેલા હોય તે દાખલા. બરાબર? શું કરવાના? 2 અંક આપેલા હોય તે દાખલા. જેમ કે અંદર આપણને આપ્યા છે 12. બરાબર? અને એને 2 વડે ભાગવાના છે. તો 2નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલવાનું. તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10 ને 2 છંગ 12. 12 થયા અહીંયા. તો શું થશે? 12માંથી 12 જાય તો જવાબ 0. એ જ રીતના હજી એક ઉદાહરણ લઈએ આપણે 24. બરાબર? 24ને 2 વડે ભાગવાના છે. તો જુઓ, હવે આમાં તો શું થતું હતું કે આ જે એકમનો અંક છે એ કેવો છે? 2 કરતાં નાનો છે. એટલે આપણે 2 અંક લેતા હતા. પણ અહીંયા શું છે? તો કે એકમનો અંક 2 કરતાં કેવો છે? સરખો છે અને મોટો બી હોઈ શકે છે. બરાબર? હવે જો આ સરખો છે તો આપણે શું કરીશું? પહેલાં એક અંક જ લેવાનો. તો શું આવશે? 2 છે તો 2 એકા 2. બરાબર? એની બાદબાકી થશે એટલે જવાબ શું થશે? 0. હવે અહીંયાથી 4 નીચે આવશે તો શું થશે? 2 દુ 4. 4માંથી 4 જાય તો જવાબ 0. તો જવાબ શું આવ્યો? 12. હવે જે મેં તમને કીધું કે આ 2 અંકવાળીમાં જેમ કે અહીંયા શું હોય? 6 હોય અને અહીંયા હોય 64. બરાબર? એને 2 વડે ભાગવાનું છે તો કઈ રીતના ભાગવાનું? તો કે આપણે શું કરીશું? 6 છે એ કેવા છે? 2 કરતાં મોટા છે. તો પહેલાં આપણે 6 1નો ભાગાકાર ચલાવવાનો. 2 3 6. 6માંથી 6 જાય 0. 4 અહીંયા આવશે. 2 દુ 4. 4માંથી 4 જાય જવાબ 0. બરાબર? હવે હું તમને 2-3 દાખલા આપું છું. એ તમારી જાતે સોલ્વ કરો. જેવા આવડે એવા ગણજો અને મને કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપજો. બરાબર? જેમ કે અહીંયા છે 88/2 અને પછી છે તો કે 68/2. બરાબર? અને બીજું આપું છું ઉદાહરણ તો કે 69/3. બરાબર? આ 3 દાખલા તમે તમારી જાતે સોલ્વ કરો અને એનો જે જવાબ આવે મને કમેન્ટ બોક્સમાં શેર કરો.